નમસ્કાર, જય હિન્દ. ઇન્સ્પાયર ગુજરાતમાં હું ધવલ મારું આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંસદની અંદર સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે કોવિડ જેવી જે સિચ્યુએશન હતી એના જેવી જ હવેની આવનારા સમયની અંદર સિચ્યુએશન ઊભી થઈ રહી છે. એટલે કે કોવિડમાં જેવું લોકડાઉન હતું એના જેવું નહીં, પરંતુ એની કરતા પણ અલગ રીતેની એક નવી સિચ્યુએશન આજે ભારત એ સામનો કરી રહ્યું છે. હાલે જ્યારે આપણે વિડીયો બનાવી રહ્યા છે ત્યારે ભારતની અંદર જે પેટ્રોલ અને ડીઝલ બાબતે કેટલીક અફવાઓના માધ્યમથી અફવાઓ દ્વારા પેટ્રોલ પંપ ઉપર લાઈનો છે એ લાગી છે. અલગ અલગ જગ્યાએથી આ લાઈનો જે લાગી છે એના વિઝ્યુઅલ્સ આપણે આ ગયા વિડીયોની અંદર પણ જોયા છે. પણ પ્રધાનમંત્રી મોદી સાહેબે એક સ્ટેટમેન્ટ આપી અને સમગ્ર વિશ્વની સમગ્ર ભારતની જનતાને ચેતવ્યા છે. હવે આ ચેતવણી કંઈક એવી છે કે 2020ની અંદર જેવી આપણે કોવિડ સમયે જે હેલ્થ ઇમરજન્સી હતી, તમને યાદ હશે કે આપણે બધા લોકો છે લોકડાઉનમાં હતા અને એ વખતે પણ 24મી માર્ચના રોજ એક જન લોકડાઉન એનાથી શરૂ થયું હતું અને એ લોકડાઉન છે ધીમે ધીમે આગળ વધ્યું હતું. પહેલે કોરોનાની ફર્સ્ટ લહેર, બીજી લહેર, આ બધી લહેરોમાંથી પસાર થઈ અને આજે 2026ની અંદર આપણે પહોંચ્યા. 2026ની અંદર લગભગ 6 વર્ષ બાદ પણ આવી જ એક ઇમરજન્સી સિચ્યુએશન છે એ આપણે પહોંચી ગયા છીએ. અને આ ઇમરજન્સી સિચ્યુએશન બની કોના કારણે છે? ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે. ઈરાન ઇઝરાયલ યુદ્ધ છે જે અત્યારે હાલ ચાલુ રહે છે. જીઓપોલિટિકલ એક ઇમરજન્સી એ સિચ્યુએશનમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝની સામુદ્રધુની કે જ્યાંથી દુનિયાનો 20% ક્રૂડ ઓઇલનો જથ્થો સમગ્ર વિશ્વને સપ્લાય થાય છે, એ જથ્થો અત્યારે હાલ એ ડિસરપ્ટ છે, એટલે કે ખોરંભાઈ ગયો છે. એ જથ્થો હવે અહીંયા એ ત્યાં ને ત્યાં એ પડ્યો છે. ભારતના પણ આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર 22 થી પણ વધારે જહાજો જે ત્યાં એમને એઝ ઇટ ઇઝ છે. પણ આ 24 માર્ચ કે એ સમયે જન લોકડાઉનથી આ વસ્તુ થઈ હતી. ફરી પાછું એ જ ઇતિહાસનું હાલ પુનરાવર્તન થાય તો નવાય નહીં. કારણ કે હાલની અંદર જે સરકાર દ્વારા ઓફિશિયલી પ્રધાનમંત્રી એમને સંસદમાં સ્ટેટમેન્ટ આપ્યું કે દેશની અંદર 53 મેટ્રિક ટન કરતા પણ વધારેનો સ્ટ્રેટેજિક ઓઇલ રિઝર્વ છે. પણ કાલ સવારે હજી પણ જો આ યુદ્ધની પરિસ્થિતિની અંદર બગડી તો એનો અસર આપણને ભારતને થશે ને ભારતના તમામ લોકોના ખિસ્સા ઉપર થશે. એટલે આવા સમયે પ્રધાનમંત્રી સાહેબે એક વાત કરી છે કે આ અસર એ લાંબા ગાળાની રહેશે. એટલે કે આ જે ઈરાન ઇઝરાયલ સંકટ જે આવ્યું છે એની અસરો એ ટૂંકા ગાળાની નથી, એનાથી આપણને લાંબા ગાળાની અસરો થઈ શકે છે. ઘણા પ્લસ અને માઇનસ એ થઈ શકે છે. આવા સમયે સંસદના માધ્યમથી સમગ્ર દેશની જનતાને નરેન્દ્રભાઈ મોદી દ્વારા એકતાની અપીલ કરી છે કે ભાઈ જેવી રીતે આપણે એ વખતે સાંભળી ગયા હતા, જેવી રીતે એ વખતની સિચ્યુએશન હેન્ડલ કરી હતી, એવી રીતે આ વખતની પણ સિચ્યુએશન આપણે હેન્ડલ કરવી પડશે. પણ અહીંયા એક વસ્તુ છે કે બંને પરિસ્થિતિ અલગ છે. 2020ની અંદર જ્યારે કોવિડ આવ્યું હતું, કોવિડની ઇમરજન્સી આવી હતી, ત્યારે હેલ્થ ઇમરજન્સી હતી અને લોકડાઉન હતું. પણ 2026ની આ પરિસ્થિતિ છે કે જેની અંદર અત્યારે યુદ્ધ ચાલુ છે. ઈરાન ઇઝરાયલનું યુદ્ધ છે, જીઓપોલિટિકલ યુદ્ધ છે અને એનાથી સપ્લાય ચેઇન છે એ અત્યારે એ બંધ થઈ ગઈ છે. જે ક્રૂડ ઓઇલ ઉપર આખા દેશની ઇકોનોમી, અર્થવ્યવસ્થા નિર્ભર હોય એ જ વસ્તુ આખી અત્યારે બંધ થઈ ગઈ છે. 2020ની અંદર ડિમાન્ડ જે છે એ ડિમાન્ડ એ હતી જ નહીં, કારણ કે બધા લોકડાઉનમાં હતા. એટલે ક્રૂડ ઓઇલની જે ડિમાન્ડ જે છે એ સાવ ઝીરો થઈ ગઈ હતી. એક સમય તો માઇનસમાં ક્રૂડ ઓઇલ એ વેચાતું હતું, બરાબર. અને આ વખતે ક્રૂડ ઓઇલ તો છે, પરંતુ ક્રૂડ ઓઇલની સપ્લાય એ દેશ સુધી પહોંચતી નથી. એટલે અહીંયા ડિમાન્ડ છે પણ સપ્લાય નથી ને એને કારણે ભાવ એ ક્રૂડ ઓઇલની અંદર કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. જ્યારે 2020ની પરિસ્થિતિની વાત કરીએ તો ક્રૂડનો પુરવઠો વ્યવસ્થિત હતો જ, પણ ભાવ જે છે એકદમ તળિયે એ જતા રહ્યા હતા. અહીંયા આ વખતની પરિસ્થિતિ અલગ છે. 2020ની અંદર ભારતની અંદર નહીં, સમગ્ર દુનિયાની અંદર થોડા સમય માટે જ્યાં સુધી લોકડાઉન ચાલુ હતું ત્યાં સુધી મંદી એટલે કે રિસેશન હતું. ડિમાન્ડ જ નહોતી તો લોકો ખરીદવા વાળા જ નહોતા. લોકો ખરીદવા વાળા નહોતા તો એનો મતલબ સીધો થયો
માંગ જે છે હતી જ નહીં અને એ મંદી તરફ ગઈ હતું. ભારતની અંદર એ વખતે લગભગ 5% પણ એ ઘટાડો છે એ વખતે થયો હતો જે જીડીપીની અંદર. પણ 2026ની પરિસ્થિતિમાં સ્ટેગફ્લેશનની પરિસ્થિતિ છે. સ્ટેગફ્લેશનની અંદર આર્થિક વૃદ્ધિ છે એ અટકી ગઈ છે અને ફુગાવો છે એ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે, કારણ કે સપ્લાય જ નથી. ડિમાન્ડ છે પણ સપ્લાય નથી, એટલે ભાવ વધી રહ્યા છે. આર્થિક વૃદ્ધિ છે એ અટકી ગઈ છે, જીડીપી ગ્રોથ છે એ અટકી ગયો છે. તો હવે આ બધી વસ્તુ ભારતને અસર કરે છે શા માટે એ સમજવું પડે કે ભારતને આ એનર્જી ક્રાઇસિસ એ શું કામ અસર કરે છે. તો કે ભારતની અંદર 85% ક્રૂડ ઓઇલનો આપણે એ ઇમ્પોર્ટ કરીએ છીએ, આયાત કરીએ છીએ. ક્યાંથી કરીએ છીએ? તો કે આ ગલ્ફના દેશો છે, એ ગલ્ફના દેશો પાસેથી આપણે 85% કરતાં પણ વધારે ક્રૂડ ઓઇલનું આપણે આયાત કરીએ છીએ. ક્લિયર? એટલે અહીંયા આપણે આની ઉપર ડિપેન્ડેન્ટ છે. જો અહીંયાથી કાલ સવારે ક્રૂડ ઓઇલ હજી પણ હાવ ઝીરો મળતું થઈ જાય, એટલે કે મળે જ નહીં, તો ભારતની અંદર પરિસ્થિતિ હજી ગંભીર છે એ બની શકે છે. બીજું કે 45% જેટલા ફર્ટિલાઇઝરની જે સપ્લાય છે, એ ફર્ટિલાઇઝર છે એટલે કે ખાતર બનાવવું હોય, રાસાયણિક ખાતર બનાવવું હોય તો એના માટે નાઇટ્રોજન, સલ્ફર એની પણ જરૂરિયાત અહીંયાથી મિડલ ઈસ્ટના દેશો છે, મધ્ય પૂર્વના દેશો છે ત્યાંથી થાય છે. એટલે આના માટે પણ આપણે ડિપેન્ડન્ટ છીએ. અને જો આ વસ્તુ નો અવેલેબલ બને તો આવનારા સમયમાં જે ચોમાસું પાક વાવવાની સિઝન આવશે તો ત્યારે ખાતર જ નહીં હોય. એટલે દેશની અંદર એગ્રીકલ્ચર જે છે એ માટે ખેતીની અંદર એક સંકટ ઊભું થવાની શક્યતા આનાથી પાછી છે. 90% વિદેશી જે છે એ શિપિંગ એટલે કે જે ફોરેન શિપિંગ થાય છે એ ફોરેન શિપિંગની અંદર મોટા મોટા જહાજો છે એના ઉપર ડિપેન્ડેડ હોય. હવે અહીંયા ઘણા બધા જહાજો દુનિયાના ફસાયેલા પડ્યા છે. હવે એમાં કેવું હોય કે ભાઈ અહીંયા માલ લીધો, ખાલી કર્યો અને પાછું કંઈક નવી વસ્તુ લઈને ઉપડા. હવે અહીંયા જહાજો ઊભા ને ઊભા છે, તો આની અંદર પણ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવામાં પણ જહાજો છે એ અવેલેબલ નથી. અને 15% આનાથી થશે એવું કે આપણી 15% જીડીપી ગ્રોથ છે એ ડાઉન થઈ જશે, એટલે કે ઘટી જશે. એટલે આવનારા સમયની અંદર મારા મિત્રો, જો તમે કોઈ મોટી વસ્તુઓ લેવાનું પ્લાનિંગ કરતા હોય તો રોકાઈ જજો, બચત કરજો. બચતથી તમારી આવનારી સમય જે છે કાઢવાનો આવશે. આનાથી ભારતીય સપ્લાય ચેઇન છે એ ખોરવાઈ ગઈ છે. અત્યારે હાલ જે ક્રૂડ ઓઇલના ભાવ, જે પ્રીમિયમ પેટ્રોલ છે એમાં ₹2 કરતાં પણ વધારે ભાવ વધી ગયા છે. સીએનજીના ભાવ વધી ગયા છે, એલપીજીના ભાવ વધી ગયા છે. સાદું જે પેટ્રોલ છે એમાં હજી ભાવ વધ્યા નથી. જો સાદું પેટ્રોલમાં જો ભાવ વધશે એટલે એનો મતલબ સીધો તમામ વસ્તુઓમાં ભાવો વધશે અને એની અસર સામાન્ય મધ્યમ વર્ગીય લોકો, પરિવારોને થશે. અને આનાથી પરિવહનમાં પણ ભાવ વધશે, ડીઝલમાં ભાવ વધશે. એટલે આ વસ્તુ સીધું મોંઘવારી, ફુગાવો, કૂદકે ને ભૂસકે છે વધારી દેશે. રોજિંદી ચીજ વસ્તુઓના ભાવ, જો પેટ્રોલ ને ડીઝલ છે એમાં ભાવ વધે એટલે રોજિંદી ચીજ વસ્તુઓ છે એમાં બધી જગ્યાએ તમારે ભાવ વધશે. એટલે જે વ્યક્તિ, અને પાછું આવક તો જેમ છે એમ જ છે, આવક જે છે એમાં કોઈ વધારો નથી થયો, ઉલટાનું આવકમાં છે ઘટાડો થઈ જશે. કારણ કે ઘણા બધા લોકોની આવનારા સમયમાં નોકરી જતી રહેશે. આપણે મોરબી છે એવા ઘણા બધા ઉદ્યોગો છે કે જ્યાં ગેસની સપ્લાય એ જોઈએ છે, તો એ ઉદ્યોગોમાં ગેસ જ અવેલેબલ નથી. તો એનોથી પ્રશ્ન, એ ઉદ્યોગો બંધ કરવા પડશે. ને ઉદ્યોગો બંધ થશે તો એના ઉપર ડિપેન્ડેડ જે લોકો છે એની નોકરીઓ છે જશે, એને મળશે નહીં, એને રોજગારી નહીં મળે. તો આ બધી વસ્તુઓ થશે. તો આ વસ્તુઓની અંદર, આ ભવિષ્યની અંદર આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી શકે છે. અત્યારની હાલની પરિસ્થિતિની વાત કરું, તમારી સામે મૂકું છું કે જે $1 બરાબર 80, 85, 86 રૂપિયા હતા, એ અત્યારે $1 બરાબર ₹94 ધોવાણ થઈ ગયું છે. જે ફોરેક્સ રિઝર્વ છે એ આપણે જે $600 બિલિયન કરતાં પણ વધારેની વાત કરતા હતા, અત્યારે એ $7 બિલિયન જે છે એ અત્યારે બચ્યું છે, વિદેશી હુંડિયામણ બચ્યું છે. હવે જો આવનારી પરિસ્થિતિ જો હજી ગંભીર થઈ તો ભારતના જે રેમિટન્સ છે, રેમિટન્સ એટલે કે જે બહારના દેશોમાંથી ભારતમાં જે ડોલર્સ મોકલાવવામાં આવે છે એમાં પણ ઘટાડો થઈ શકે છે. જે અત્યારે હાલની પરિસ્થિતિ મુજબ $50 બિલિયન જેટલી છે અને જે $135 બિલિયન માંથી જે 40% તો ખાડીના દેશોમાંથી આવે છે, ગલ્ફ કન્ટ્રીઝમાંથી આવે છે. હવે 40% વિચારો, 100% માંથી 40% તો એકલું ગલ્ફના દેશોમાંથી આપણા ભારતીયો ભારતમાં પૈસા મોકલે છે. જો એ લોકો ત્યાં નહીં કમાય, અત્યારે બધું ઠપ થઈ ગયું છે, એ લોકો નહીં કમાય તો આ રેમિટન્સે નહીં આવે, તો ભારતની અંદર બેલેન્સ ઓફ પેમેન્ટની ક્રાઇસિસ ઊભી થઈ જશે.
અને આનાથી એ સંકટો જે છે થશે. અને ત્યાં ગલ્ફના દેશોમાં 1 કરોડ જેવા ભારતીયો છે વસે છે. દુબઈ છે, કુવૈત છે, સાઉદી અરેબિયા છે, ઇઝરાયલ છે, ઈરાન છે, આ બધી જગ્યાએ પણ વસે છે. હવે એ બધા લોકોનું સ્થળાંતર કરવું પડશે જો હજી પરિસ્થિતિ ગંભીર થઈ તો. એટલે આવનારા સમય એ ચોક્કસથી ભારત નહીં સમગ્ર વિશ્વ માટે કપરો છે. એટલે ડરનો માહોલ છે. પાકિસ્તાન જેવા પાકિસ્તાનના દેશોની અંદર તો વર્ક ફ્રોમ હોમ આપી દેવામાં આવ્યું છે. તો જ્યારે વર્ક ફ્રોમ અહીંયા ઇન્ટરનેશનલ એનર્જી એસોસિએશન છે, આઈઈએ, જેણે કેટલાક સજેશન્સ આપ્યા છે કે અત્યારનું હાલનું જે કન્ડિશન છે એ મુજબના કેટલાક સજેશન કે જે બની શકે તો એનર્જીનો ઉપયોગ ઓછો કરો. જે વધે એમને ખાલી ખોટા જે આટા મારવાના હતા એની જગ્યાએ પેટ્રોલ ડીઝલને બચાવવાનું રાખો. વર્ક ફ્રોમ હોમ કરો. વાહનોની સ્પીડ છે એ ઘટાડવાની લિમિટ એ 10 કિલોમીટર પ્રતિ કલાકની અંદર ઘટાડો. અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો જે છે વધારો કરો. કાર પુલિંગ જે છે એ વધારો કરો. અને હવાઈ મુસાફરી છે બને એટલું એ ઓછું કરો. હવે આટલી બધી વસ્તુઓ હાલ ચાલી રહી છે ત્યારે સંસદની અંદર પ્રધાનમંત્રીએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે આ પરિસ્થિતિની અંદર જે ડીલ કરવા માટે, આ પરિસ્થિતિ સામે કામ કરવા માટે એક કમિટી એટલે કે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી એને હાલ હાયર કરી છે. એટલે કે એને સમગ્ર કામ આપ્યું છે, દોર છે આપ્યો છે. કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની અંદર 7 એવા એમ્પાવર્ડ જે છે ગ્રુપ બનાવ્યા છે કે જે તમામ વિષયોમાં નિષ્ણાત હોય. કાલ સવારે કઈ જગ્યાએ શું થાય છે, કઈ જગ્યાએ ડિસિઝન લેવો પડે છે, કોઈ ક્રૂડ ઓઇલ બાબતે, ઇકોનોમી બાબતે કે પછી મેડિકલ બાબતે, સપ્લાય બાબતે, તો એના માટે 7 એક્સપર્ટ એવા લોકોના ગ્રુપ્સ બનાવી અને એના સજેશન ઉપર આખું કામગીરી જે છે ચાલે છે. બીજું કે 3 ટર્મના પ્લાન્સ, શોર્ટ ટર્મ પ્લાન એટલે કે ટૂંકા ગાળા માટેનો પ્લાન, મધ્યમ ગાળા માટેનો પ્લાન અને લાંબા ગાળા માટેનો પ્લાન, આવા 3 અલગ અલગ પ્લાન્સ છે એ રેડી કરવાની વાત કરી છે કે જેથી આપણે તાત્કાલિક અત્યારે જે જરૂરિયાત હોય પરિસ્થિતિ મુજબ એ બદલી શકાય. અને ઇન્ટર મિનિસ્ટરિયલ લેવલ ઉપર કોઓપરેશનની પણ વાત કરવામાં આવી છે. એટલે આ સરકાર દ્વારા કરવામાં આવેલા ઉપાયો છે. પણ અહીંયા પ્રધાનમંત્રી સાહેબે જે પોતાના આ સ્ટેટમેન્ટની અંદર વાત કરી તો એમાં આવનારા સમયમાં દેશને આત્મનિર્ભર બનાવવાની વાત કરી છે. દેશની અંદર જે આત્મનિર્ભર એગ્રીકલ્ચર ક્ષેત્રે એ બનાવવાની વાત કરી છે. દેશને આત્મનિર્ભર એની બનાવવાની સાથે સાથે મેક ઇન ઇન્ડિયા શિપિંગ કે ભાઈ આપણે આપણા ખુદના જ જહાજો છે એ જાય અને જેથી ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કન્ડિશન કાલ સવારે કોઈ પણ દેશમાં આવે, સંકટ આવે તો ત્યારે ડીલ થઈ શકે. 90% વિદેશી જહાજો ઉપર હાલ ભારતનું આખું એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ માર્કેટ ડિપેન્ડેન્ટ છે. એની અંદર નવા ભારતમાં બનેલા જહાજોના નિર્માણ કરવા માટે 7,000 કરોડ રૂપિયાના બજેટની ફાળવણી કરી છે. ડિપ્લોમસીની વાત કરીએ તો અત્યારનું જે સંકટ છે એ જગ્યાની અંદર વાત છે આપણા ક્રૂડ ઓઇલની વાત. તો ક્રૂડ ઓઇલ માટે અલગ અલગ 41 દેશો કે જ્યાં જ્યાં ક્રૂડ ઓઇલ પડ્યું છે, જ્યાં જ્યાં ક્રૂડ ઓઇલ મળે છે, એ 41 દેશોની સાથે કોન્ટેક્ટ કરીને, સંકલન કરીને ન્યા ઈ દેશો સાથે વેપાર કરી ક્રૂડ ઓઇલનો જથ્થો છે ભારતમાં એ પહોંચાડવામાં આવે એ પ્રકારે જે છે એ વાત કરવામાં આવી છે. બરાબર. ત્યાર પછી એક અલ્ટરનેટિવ જે છે એનર્જી સોર્સ છે એની વાત કરી છે કે ભાઈ પેટ્રોલ ડીઝલથી પણ આગળ ઇલેક્ટ્રિક હાઇડ્રોજનથી બનેલા વાહનો અને અલ્ટરનેટિવ સોર્સિસ છે એ એનર્જીનો શું હોઈ શકે એના ઉપર હવે પ્લાન્સ એ આવનારા સમયમાં ભારતે તૈયાર કરવાની એ ચોક્કસથી પ્રધાનમંત્રી સાહેબે વાત કરી છે. સાથે સાથે આ એક આર્થિક રીતે પણ પગલાં લેવામાં આવ્યા છે કે આપણા ઇકોનોમીને ડાઉન થતું બચાવવા માટે મોદી સાહેબે એટલે કે પ્રધાનમંત્રી મોદીએ 1 લાખ કરોડ રૂપિયાનું ફંડ છે એ સંસદની અંદર એનાઉન્સ કરેલું છે. અને સાથે સાથે કોઈ પણ સંગ્રહખોરી કરશે તો એના વિરુદ્ધમાં કડક પગલાઓ લેવામાં આવશે. એવિએશન અને જે ટ્રાન્સપોર્ટેશન સેક્ટર છે એની અંદર જે ડોમેસ્ટિક ફ્લાઇટ હતી એના ઉપર એક ફેર કેપ હતો કે ભાઈ આનાથી વધારે તમે લઈ ન શકો. એ ફેર કેપ છે અત્યારે હટાવી દેવામાં આવ્યો છે કે જે વધતી જતી જે પેટ્રોલ પ્રાઇસ છે, એવિએશન ફ્યુલની પ્રાઇસ છે, તો એ મુજબ ટિકિટના ભાવો પણ વધશે જ. આની અંદર એલપીજી છે એમાં 20% કમર્શિયલ ફાળવણી ધીમે ધીમે કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારોને 20%થી વધારે એલપીજી અલોકેશન કર્યું છે. આવનારા સમયમાં ધીમે ધીમે કરતા પરિસ્થિતિ છે એ થાળે પડશે. એલપીજી એટીએમ છે એ પણ બનાવવામાં આવ્યા છે. એલપીજી એટીએમની શરૂઆત કરી છે કે ભાઈ તમે તમારો જે ગેસનો બોટલ લઈ અને ત્યાં રિફિલ કરી શકો. પણ એ ઓપ્શન છે, એ સોલ્યુશન નથી. બરાબર. સાથે સાથે અહીંયા તમામ જે રાજકીય પક્ષો છે જેમની બેઠકો સંસદની અંદર છે
એ બધા સાથે એક ઓલ પાર્ટી મિટિંગ એ કરી દેશ માટે આવનારા સમયમાં શું સારું એની પણ વાત હાલ સરકાર દ્વારા કરવામાં આવે છે. પર એક સર્વપક્ષીય બેઠક છે એ બોલવામાં આવી છે કે જેમાં આખી વસ્તુ જે સિચ્યુએશન છે એની ગંભીરતા સમજાવવામાં આવે. અહીંયા આપણે સૌએ અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી પડશે કે પેનિક બાઇંગ ન કરીએ. કોઈ પણ વસ્તુ છે એની અંદર અત્યારે હાલ પેટ્રોલ અને ડીઝલમાં લાઈનો લગાવશું તો એ સોલ્યુશન નથી. બીજી વાત કે સરકારે આ વાતની ચોક્કસતાપૂર્વક વાત કરી છે કે પેટ્રોલ અને ડીઝલનો જે જથ્થો છે એ જેમ છે એમ જ રહેવાનો છે. તો આવી પેનિક બાઇંગ અને હડબડીની અંદર એ કોઈ પણ વધારે જે છે સંગ્રહખોરી ન કરવી જોઈએ, અફવાઓથી બચવું જોઈએ. અને આમાં જે કોવિડ-19 વખતે આપણે સૌ લોકોએ સાથે મળીને સરકારની સાથે મળીને કામ કર્યું હતું એવી જ રીતે સરકાર સાથે રહી અને જે રીતે નિર્દેશો મળે છે એ પ્રમાણે આપણે કામ કરવું પડશે. આ જ આનું સૌથી મોટું સોલ્યુશન છે દોસ્તો. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. પણ તમારા હવેની સિચ્યુએશનમાં કેવી રીતે આગળ કામ કરી શકાય, તમારા કોઈ અભિપ્રાયો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આપણે એ અભિપ્રાયોને આવનારા સેશનોની અંદર ચોક્કસથી લઈશું. મળીએ નેક્સ્ટ હવે કોઈ સેશનની સાથે. પણ હા, ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં, કારણ કે તમને આ જે ન્યૂઝ મળે છે એ ન્યૂઝને વિશ્લેષણ સાથે મળે છે, તમારી ભાષામાં મળે છે. એટલે ફરજિયાત ફોલો કરી લેજો. નીચે ઓલું બેલ આઇકોન પણ દબાવી દેજો જેથી અમારો નવો વિડીયો જેવો આવે એટલે તરત જ તમને નોટિફિકેશન છે મળી જાય અને આ તમે એ વિડીયો છે સંપૂર્ણ જોઈ શકો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.